તો એમને કીધું કે લાયસન્સ આપો. મેં કીધું કે 2 મિનિટ લાગશે, પણ એમને બહુ જ ઉતાવળ કરી લાયસન્સ માંગવા માટે. પછી મેં એમને એવું કીધું કે એમને કીધું તમારી પાસે છે જ નહીં. મેં કીધું એવું નથી. પછી મેં મારું ઓલા ઇલેક્ટ્રિક પાર્ક કર્યું અને એમાં સ્ક્રીન પર બી મારે લાયસન્સ આવી જાય, બિકોઝ મેં જ્યારથી એ પરચેસ કર્યું છે એમાં ડોક્યુમેન્ટ્સ અપલોડેડ જ હોય, તો મેં મારું લાયસન્સ હું એક ક્લિકમાં એમને બતાવી શકું, મારું ડ્રાઇવિંગ લાયસન્સ. એટલે મેં એ ક્લિક કરવા માટે ખોલ્યું અને પછી મેં એમને કીધું ને કે હું સ્ક્રીન પર બતાવું છું. તો એ કહે કે પોલીસ હોય ને. મેં પછી એમને બહુ જોરથી બોલવા માંડ્યા. મેં કીધું તમે પોલીસ છો, તમે આ રીતે વર્તન કરો છો, આટલું જોરથી વાત કરો છો, શાંતિથી વાત કરો, હું બતાવું છું ને તમને. તો એમને કીધું કે જો કાર્ડ હોય ને તો હું પોલીસ છું, કાર્ડ હોય ને આમ બતાવાય તરત. એમને એમનું કાર્ડ આગળ કર્યું. જેવું એમને કાર્ડ આગળ કર્યું મેં જોયું એ કાર્ડમાં એ પોલીસ જ હતા અને એ એમના ફરજ પર જ હતા. તો મેં એમને કાર્ડ પરત કર્યું. જેવું હું એમને કાર્ડ પરત કરવા ગઈ ને એવું એમનાથી ના પકડાયું અને કાર્ડ હાથમાંથી છૂટી ગયું, કાર્ડ નીચે પડી ગયું. તો એ કાર્ડ નીચે પડી ગયું તો એ એકદમ આક્રોશમાં આવી ગયા કે તમે મારું કાર્ડ, તે મારું કાર્ડ ફેંક્યું જ કેમ, ચાલ નીચે ઉતાર. એમને મારો હાથ ખેંચ્યો અને મને એક્ટિવા પરથી ઓલા પરથી નીચે ઉતારવાની કોશિશ કરી. હવે મેં એમને કીધું તમે હાથ કેમ અડાયો. મને બહુ જ અનકમ્ફર્ટેબલ ફીલ થઈ ગયું કે આવી રીતે કોઈ મને હાથ કેવી રીતે ખેંચીને નીચે ઉતારી જાય, અને એમને હાથ બી બહુ જોરમાં પકડ્યો હતો. મેં કીધું તમે આ રીતે કેવી રીતે કોઈને અડી શકો, તમે અડી શકો નહીં. એવી રીતે અમારી વચ્ચે તું તારી બોલવાનું થયું. પણ એ બોલીએ છે ને એ પહેલાં એમને મને એક લાફો ઝીકાઈ દીધો અહીંયા આગળ, જેથી અહીંયા બધું સૂજી ગયું અને મને મારો કાન સૂન પડી ગયો. એટલે હું ડરી ગઈ. મેં તરત મારો ફોન કાઢ્યો. મેં કીધું પોલીસ છે પણ મારી શકે નહીં. મને ત્યારે એક જ મીડિયમ લાગ્યું કે મારી હેલ્પ થઈ શકે. એ મેં વિડીયો ચાલુ કરી દીધો. મારી પાછળ જે હતા એમને બી વિડીયો ચાલુ કરી દીધો. એ સ્પેનમાં બી એમને ફટાક કરીને એક ફેટ મારી. તો એ ફેટ મારીને એ વિડીયોમાં બી કેપ્ચર થઈ ગઈ અને મને અહીંયાથી લોહી નીકળવા લાગ્યું અને મને અહીંયા વાગ્યું. જે દાંત મારો હતો એ હલવા માંડ્યો અને મને બહુ જોરથી વાગ્યું. તે કર્યા પછી અમે 112માં મદદ માંગી કે અમે 112માં કોલ કરીશું. અને એ 112માં કોલ કરવા માટે ત્યાં કરતા હતા ને, વિધિન ધેટ ટાઈમ એમને કહી દીધું કે તમે પોલીસને બોલાવો, તમે ગમે તે કરો, પાલડી વિસ્તારમાં મારા વિરુદ્ધ કોઈ ફરિયાદ લેશે નહીં. અને અમારી વચ્ચે બહુ જ બોલવાનું થયું ત્યારે. એમને મને માર્યું હતું એટલે મારામાં બી બહુ આક્રોશ હતો.